ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે। 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો। અમદાવાદમાં પણ રાત્રિના સમયે વરસાદી માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા વરસ્યા હતા। બીજી બાજુ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદમાં પલટો જોવા મળ્યો હતો, વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। આકાશના કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક જ વરસાદ શરૂ થતા લોકોને છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે। હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે। અતિ મહત્વના સમાચાર, રાજ્યમાં વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે। પ્રી મોન્સૂન વરસાદ પડી રહ્યો છે। 17 જૂનથી આજથી એટલે કે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે। મહીસાગર જિલ્લાના બાલાસુનેરમાં ગત મોડી રાત્રે 5.78 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત કોઠંબામાં 1 ઇંચ, લુણાવાડામાં 19 મીમી, વીરપુરમાં 11 મીમી, ગોધરામાં 9 મીમી અને ખાનપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુરમાં પણ ગત મોડી રાત્રે ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા અને ભારે વરસાદ ખાબક્યો હતો। પંચમહાલની વાત કરીએ તો પંચમહાલના ગોધરા, છોટાઉદેપુર, આણંદ, બોરસદ અને પેટલાદ પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના એસપી રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ અને ઓગણસની આસપાસ વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ગુજરાતમાં ચોમાસું બેસવાની તૈયારી છે। આગામી 7-8 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે, ત્યારે રાજ્યમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ગત મોડી રાત્રે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો છે। મધ્ય ગુજરાતના સારા એવા જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે। બનાસકાંઠાની આપણે વાત કરવી છે। બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ પાલનપુર અંબાજી હાઈવે પર આવેલા ધણિયારા ચોકડી પર પાણી ભરાઈ ગયા હતા। આના કારણે ગત મોડી રાત્રે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ચોકડી પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો અને લોકોને પસાર થવામાં હાલાકી ભોગવી પડી હતી। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતી હોવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। તમને જણાવી દઈએ, ગુજરાતમાં ચોમાસું બેસવાની સત્તાવાર નિયમિત તારીખ 15 જૂન હોય છે। જોકે 30 જૂન સુધી તે સમગ્ર ગુજરાતને કવર કરી લેતું હોય છે। જોકે આ વર્ષે 15 જૂન વીતી ગઈ હોવા છતાં આજે 18 જૂન છે, છતાં પણ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ગુજરાતમાં નથી થઈ, તેથી ખેડૂતોમાં અને લોકોમાં ચિંતા વધી ગઈ છે। ચોમાસું ગત 8 જૂનથી પશ્ચિમી તટ પર લગભગ સ્થિર થઈ ગયું છે। પ્રખ્યાત હવામાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો સ્કાયમેટના જણાવ્યા અનુસાર ચોમાસાને લઈને પહોંચતા હજુ પણ 7 થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે, જેના કારણે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું મોડું બેસશે તેવી શક્યતાઓ છે। હાલમાં ચોમાસાની ઉત્તરીય સીમા હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ અને મુઝફ્ફર પરથી જે પસાર થઈ રહી છે ત્યાં વરસાદ અટકી ગયો છે। ચોમાસું ત્યાં વિરામ લઈને બેઠું છે। ચોમાસું આગળ નથી વધી રહ્યું। મોન્સૂન 8 જૂનથી તેલંગાણાના ભદ્રાચલમાં અટવાયેલું છે। તે યુપીમાં 18 થી 20 જૂન, મધ્યપ્રદેશમાં 15 થી 16 જૂન અને રાજસ્થાનમાં 20 જૂન સુધી પહોંચી જતું હોય છે, પરંતુ આ વખતે બધા જ રાજ્યોમાં 22 જૂન પછી જ પ્રવેશ કરશે તેવી શક્યતાઓ છે। 4 જૂને કેરળમાં ચોમાસાએ દસ્તક આપ્યું હતું। આ પછી મોન્સૂનના 13 દિવસ જેટલો સમય વીતી ગયો છે। અત્યારે 19 રાજ્યો સુધી ચોમાસું પહોંચી ગયું છે। ગુજરાતમાં હજી ચોમાસાને પહોંચતા 7 થી 8 દિવસ લાગશે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। સતત ત્રીજા વર્ષે તમને જણાવી દઈએ કે સતત ત્રીજા વર્ષે જૂનમાં મોન્સૂનને લઈને લાંબો વિરામ થયો છે। 2024 અને 2025માં મોન્સૂનની શરૂઆત વિરામ છતાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો, પરંતુ આ વર્ષે 17 જૂન સુધી દેશમાં સામાન્ય કરતાં 37.8% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે। અતિ મહત્વના સમાચાર છે, આ વર્ષે ચોમાસું લેટ પડી રહ્યું છે અને વરસાદ પણ ઓછો નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગના અનુસાર આગામી 4-5 દિવસમાં ચોમાસું એટલે કે મોન્સૂન આગળ વધી શકે છે તેવી શક્યતાઓ છે। આ સંજોગોમાં મોન્સૂનમાં કુલ 13 થી 15 દિવસનો વિરામ હાલ નોંધાઈ રહ્યો છે। તમને જણાવી દઈએ, ગુજરાતમાં ગત મોડી રાત્રે સારા એવો જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો। ગોંડલની વાત કરીએ તો ગોંડલના આસપાસના વિસ્તારોમાં આજ વહેલી સવારથી પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા અને વહેલી સવારથી છૂટાછવાયો વરસાદ નોંધાયો હતો। સારો એવો વરસાદ નોંધાયો છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે, બફારાથી રાહત મળી છે, ખેડૂતોને રાહતનો શ્વાસ લીધો છે। છેલ્લા કેટલાય દિવસ સુધી પડી રહેલી જો અસહ્ય ગરમી
અને બફારા વચ્ચે આજે વરસાદ પડ્યો છે, તેનાથી સ્થાનિકોને મોટી રાહત મળી છે. શહેરમાં ગોંડલ શહેરની વાત કરીએ તો ગોંડલ શહેરમાં પડેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. તમને જણાવી દઈએ અતિ મહત્વના સમાચાર. ચોમાસું ગુજરાતમાં હજી 7 થી 8 દિવસ લેટ પહોંચી શકે તેવી શક્યતાઓ છે. આપણે આજે ચોમાસા લઈને વિગતવાર ચર્ચા કરવી છે. ગ્રાફિક્સ દ્વારા આપણે સમજીશું કે ક્યાં ચોમાસું પહોંચ્યું છે. રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં ગત મોડી રાત્રે સારા એવા જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે આજે આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવું છે. આપ જોઈ શકો છો ગુજરાતમાં ગત મોડી રાત્રે જે જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી પહેલા આપણે ગુજરાતના નકશા પર સમજી લઈએ. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે અને આજ સવારે વહેલી સવારે સારો વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લામાં નોંધાયો છે. ગત મોડી રાત્રે જે વરસાદ પડ્યો છે પ્રમાણે મહીસાગર જિલ્લામાં, મધ્ય ગુજરાતનો વધુ એક જિલ્લો, ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગત મોડી રાત્રેથી બનાસકાંઠા અને મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. અરવલ્લીમાં ગત મોડી રાત્રે શામળાજી, ભિલોડા, મોડાસા સહિત તમામ તાલુકાઓમાં સારો વરસાદ ગત મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે નોંધાયો હતો. મહેસાણામાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ખેડૂતોને આંશિક રાહત થઈ ચૂકી છે. સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતમાં ગત રાત્રે નોંધાયો. ક્યાં કેટલો વરસાદ પડ્યો આપણે ગ્રાફિક્સ દ્વારા સમજીએ. સૌથી પહેલા ઉત્તર ગુજરાત જિલ્લાની વાત કરીએ. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ગત રાત્રે ભિલોડામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભિલોડાનો વધુ એક તાલુકો ધનસુરા, ધનસુરામાં 2 ઇંચ જેટલો વરસાદ ગત મોડી રાત્રે નોંધાયો. ધોધમાર વરસાદ પડ્યો. ખેડૂતો માટે રાહતના સમાચાર સૌથી મોટા. જે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા એને ભિલોડા 3 ઇંચ વરસાદ, ધનસુરામાં 2 ઇંચ વરસાદ. અરવલ્લીનો વધુ એક તાલુકો સાયંબા, ત્યાં 1.38 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બાયડની વાત કરીએ તો બાયડમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મેઘરજમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે માલપુર મોડાસામાં 0.75 ઇંચ એટલે કે 1 ઇંચથી થોડો ઓછો વરસાદ અહીંયા નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત મોડી રાત્રે સારો વરસાદ પડ્યો. સરેરાશ જોઈએ તો 3, 2, 5 ને 8, 8.5 ઇંચ જેટલો વરસાદ સમગ્ર જિલ્લામાં સરેરાશ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ગત મોડી રાત્રે જે વરસાદ ચાલુ થયો એ વરસાદમાં ગળતેશ્વરમાં 2.34 ઇંચ જેટલો વરસાદ ગત મોડી રાત્રે નોંધાયો. કપડવંજની વાત કરીએ તો કપડવંજમાં 2.17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગત મોડી રાત્રે જે વરસાદ શરૂ થયો છે કઠલાલની વાત કરીએ, કઠલાલમાં 1.16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ખેડા જિલ્લામાં પણ ખૂબ સારો વરસાદ ગત મોડી રાત્રે નોંધાયો. સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લામાં નોંધાયો છે. આપણે જોઈ શકો છો ગ્રાફિક્સમાં. મહીસાગરના બાલાસિનોરમાં ગત મોડી રાત્રે 5.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જળબંબાકારની સ્થિતિ બાલાસિનોરમાં જોવા મળી. ઢીચણસામાં પાણી ભરાયા. ઘણા વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હજી પણ પાણી ભરાયેલા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મહીસાગરના બાલાસિનોરમાં એક જ રાતમાં 4 કલાકના વરસાદમાં 5.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મહીસાગરમાં ખેતીલાયક વરસાદ થઈ ચૂક્યો છે. પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાં પણ પંચમહાલના ઘોગંબા તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો ગત મોડી રાત્રે. જાંબુઘોડા તાલુકામાં 2.1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ગોધરામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો. છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં મધ્ય ગુજરાતનો વધુ એક જિલ્લો છોટાઉદેપુર એના કઠવાલમાં 1.93 ઇંચ એટલે કે સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ છોટાઉદેપુરમાં નોંધાયો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો મહેસાણા. મહેસાણાના સતલાસણામાં ગત મોડી રાત્રે 8-9 વાગ્યા પછી જે વરસાદ શરૂ થયો હતો 9 વાગ્યાના 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો સતલાસણામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજી ચોમાસું નથી બેઠું ત્યારે આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. ગત મોડી રાત્રે જે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાતથી માંડીને દક્ષિણ ગુજરાત આ તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વહેલી સવારે રાજકોટના ગોંડલમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જામનગરમાં વરસાદની આજે વહેલી સવારથી શરૂઆત થઈ ગઈ છે. ગોંડલ, રાજકોટ, જામનગર આ તમામ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દીવ દમણ દાદરા નગર હવેલીમાં પણ ગત મોડી રાત્રે સારો વરસાદ નોંધાયો છે. બાલાસિનોરમાં 5.6 ઇંચ વરસાદ, ભિલોડામાં 3 ઇંચ અને સતલાસણામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ નોંધાયો છે આગામી 7-8 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે ત્યારે આ વરસાદ ખેડૂતો માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે. ક્યાં કેટલો વરસાદ નોંધાયો આપણે એની વાત કરી. આજે 18 તારીખની વાત કરવી છે. આજે 18 તારીખે પણ વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી છે. આજે 18 જૂન આપ ગ્રાફિક્સ દ્વારા સમજી શકો છો. આજે ગુજરાતમાં વરસાદનું જે એલર્ટ છે એનો આ નકશો છે. 18 જૂનના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આજે હવામાન વિભાગે કરી છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં દાદરાનગર હવેલી, દમણ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત
અને ભરૂચ આ તમામ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સારો વરસાદ નોંધાશે આજે 18 તારીખે મધ્યમથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને દીવ આ 4 જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ, રાજકોટના ગોંડલમાં, જામનગરમાં આજે વહેલી સવારે છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. આ 18 તારીખનો આપ નકશો જોઈ શકો છો. 18 તારીખના નકશામાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ, મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓ, 1 જિલ્લો અને દક્ષિણ ગુજરાતના સમગ્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં સારો વરસાદ આજે 18 તારીખે પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આપણે 19 તારીખની વાત કરીએ, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થયો છે. 19 તારીખે પણ આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતનો એકમાત્ર જિલ્લો અરવલ્લી અને મધ્ય ગુજરાતનો મહીસાગર અને દાહોદ. આવતીકાલે 19 તારીખે આ 3 જિલ્લાઓમાં રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ છૂટો છવાયો વરસાદ પડશે. 18 જૂને જે આપણે વાત કરી હતી, આજે 19 જિલ્લામાં થોડું વરસાદનું જોર ઘટશે. તે માત્ર અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લા પૂરતું મર્યાદિત રહેશે. આ 3 જિલ્લાઓમાં વરસાદ આવતીકાલે નોંધાશે. બાકી સમગ્ર ગુજરાત કોરુકટ જોવા મળશે. તમને જણાવી દઈએ, ચોમાસું હજી મુંબઈ નથી પહોંચ્યું, એટલે કે ગુજરાતમાં ચોમાસું આવતા હજી 10 દિવસ જેટલો સમય લાગી શકવાની શક્યતાઓ છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પ્રમાણે જે વરસાદની પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ શરૂ થયો છે, એ વરસાદના ભાગરૂપે પાછલા 24 કલાકમાં સારો વરસાદ ગુજરાતમાં નોંધાયો છે. આ 19 તારીખનો નકશો આપણે જોયો. હવે આપણે આગામી 5 દિવસની વાત કરવી છે. 19 તારીખ પછી કેવી સ્થિતિ ગુજરાતમાં રહેશે? તો આજે ગુજરાતમાં વરસાદે જે એલર્ટ આપવામાં આવ્યું છે 19 તારીખ 18 તારીખની આપણે વાત કરીએ, અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં મર્યાદિત વરસાદ પડવાની આગાહી છે. ત્યારે 19 થી 24 જૂન દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણમાં વાતાવરણ સૂકું રહેશે. એટલે કે ગુજરાતમાં ક્યાંય પણ 19 તારીખથી 24 તારીખ સુધી ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત નથી કરી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચે તેવું હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તમે જોઈ શકો છો આ જે પ્રી મોન્સૂનનો વરસાદ પડ્યો, પાછલા 24 કલાકમાં જે વરસાદ જે જિલ્લાઓમાં નોંધાયો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ હોય, મધ્ય ગુજરાતના જિલ્લાઓ હોય, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ હોય, આ તમામમાં પ્રી મોન્સૂનનો વરસાદ પડ્યો છે. આગામી હજી 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી છે. પરંતુ 19 તારીખ પછી રાજ્યમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. આગામી 25, 26, 27 તારીખ પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશે તેવી પણ શક્યતાઓ છે. જો ચોમાસું એની ગતિ પકડી રાખશે તો ચોમાસું 25, 27 તારીખ સુધી ગુજરાતમાં પહોંચે તેવી શક્યતાઓ છે. આજની આપણે વાત કરીએ 19 તારીખે, જ્યારે ગત મોડી રાતથી અત્યાર સુધી જે વરસાદ નોંધાયો છે, આપણે વિગતવાર જોઈએ, એ વિડીયો દ્વારા સમજીએ ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવે આપણે વાત કરીએ ગુજરાતમાં કયા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. શરૂઆત આપણે નવસારીથી કરીએ. નવસારીમાં ગત મોડી રાત્રિ ચાલુ થયેલો વરસાદ આજ સવારે પણ ચાલુ રહ્યો હતો. નવસારીમાં અસહ્ય ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી ચૂકી છે. નવસારીમાં આજ વહેલી સવારથી નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સારો એવો વરસાદ નોંધાયો છે. છૂટો છવાયો વરસાદ, મધ્યમ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નવસારી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. નવસારી વાસીઓને, નવસારી જિલ્લાના લોકોને વરસાદથી રાહત મળી છે, ગરમીથી રાહત મળી છે. મંકોડિયા સ્ટેશન રોડ, ડેપો સહિતના અનેક વિસ્તારોમાં નવસારીમાં વરસાદ નોંધાયો છે. અતિ મહત્વના સમાચાર, અસહ્ય ગરમીથી દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. નવસારીમાં શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી ત્યાં વરસાદ નોંધાયો છે. નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદથી હાલ રાહત પડી છે. નવસારી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. છૂટો છવાયો વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે. ખાસ કરીને ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા, એ ખેડૂતો માટે રાહતના સમાચાર. નવસારી જિલ્લામાં, દક્ષિણ ગુજરાતનો મહત્વનો જિલ્લો નવસારી જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગત મોડી રાતથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ ગયો છે. જેના ભાગરૂપે સારો વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ સારો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ, નવસારી છે, દીવ દમણ છે, દાદરા નગર હવેલી છે, ત્યાં ગત મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. નવસારી શહેરના વહેલી સવારથી ત્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. લાંબા સમયથી લોકો ઉકળાટથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા, પણ જોકે મેઘરાજાની પધરામણી થતા હવે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અતિ મહત્વના સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે. નવસારીના મંકોડિયા સ્ટેશન રોડ, ડેપો સહિત અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. તમને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. બફારો વધારે હતો, જેના કારણે લોકોને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવતા હવે લોકોને રાહત મળી છે. અગાઉ આપણે હવે બીજા એક જિલ્લાની વાત કરી લઈએ. અનેક જિલ્લાની વાત કરીએ. નવસારી બાદ ઘણા જિલ્લાઓ છે ગુજરાતના જ્યાં સારો એવો વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાત કરીએ, મધ્ય ગુજરાતની તો યાત્રાધામના ડાકોરમાં પણ ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. પહેલા જ વરસાદે ડાકોર નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. પહેલા જ વરસાદે ડાકોર નગરપાલિકાની પોલ ખુલી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. યમુનાકુંજ સોસાયટીના વિસ્તારમાં, બડિયાદેવ પાર્ક, ગણેશ ટોકીઝ, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. આપ દ્રશ્યોમાં ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગત મોડી રાત્રે ખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે યાત્રાધામ ડાકોરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પહેલા જ વરસાદમાં ડાકોર નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. ડાકોરના યમુનાકુંજ સોસાયટી, બંસરી પાર્ક આ વિસ્તાર છે ડાકોરના, જ્યાં પાણી ભરાયા છે. આપ જોઈ શકો છો ટીવી દ્રશ્યોમાં. બડિયાદેવ પાર્ક, ગણેશ ટોકીઝ વિસ્તાર, આ ડાકોરનો વિસ્તાર છે. બડિયાદેવ પાર્ક, ત્યાં વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ગત મોડી રાત્રે જે વરસાદ પડ્યો છે, જેને લઈને આજ સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, નોકરી ધંધે જતા રોજગાર અર્થીઓ, આ તમામ લોકોને વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જે લાંબા સમયથી ગરમી પડી રહી હતી, બફારો હતો, એમાં રાહત મળી છે. લોકો પહેલા વરસાદથી, પ્રી મોન્સૂન વરસાદ જે પડ્યો છે, એ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. લોકો આજે ખુશનુમા જે મિજાજવાળું જે વાતાવરણ બની ગયું છે, તેને લઈને ખુશખુશાલ છે. ખાસ કરીને ખેડૂતો આ વરસાદથી રાજીના રેડ થઈ ગયા છે. જે લાંબા સમયથી જમીનનો ભેજ ઓછો થવાની જે સમાચારો સામે આવી રહ્યા હતા, ખેડૂતોમાં ચિંતા હતી. ગત રોજ કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને નર્મદા કેનાલ, જેટલી બી કેનાલો છે ત્યાં તળાવોમાં પાણી ભરવાની માંગ કરી છે, કારણ કે વરસાદ ખેંચાયો હતો. પરંતુ ગત મોડી રાત્રિ હવામાને પોતાનો પલટો કર્યો છે અને મોડી રાત્રિ ખેડામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગોંડલની વાત કરીએ સૌરાષ્ટ્રના, તો ગોંડલ શહેરમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. આજ વહેલી સવારથી રાજકોટના ગોંડલમાં તો ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. આપ ટીવી સ્ક્રીન પર ગોંડલના દ્રશ્યો જોઈ રહ્યા છો. વહેલી સવારથી જ ગોંડલમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. ખેડૂતો સારા વરસાદની આશાથી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વના સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે. ગોંડલમાં ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. ખેડૂતો ખુશખુશાલ છે. લોકો જે અસહ્ય ગરમી, બફારાથી ઉકળાઈ ઉઠ્યા હતા, એ લોકોને આંશિક રાહત મળી ચૂકી છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ ગોંડલના દ્રશ્યો છે. રાજકોટના ગોંડલમાં આજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. અતિ મહત્વના સમાચાર ગોંડલથી આવી રહ્યા છે. ગોંડલમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ છે. આપ જોઈ શકો છો રોડ ભીના થઈ ગયા છે. અમુક જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગોંડલમાં જે લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોતા હતા, આ વરસાદથી ખેડૂતોને આશા લાગી છે. સારી એવી ખેતી થશે, વાવણીનો સમય છે, ત્યારે આ વરસાદ ખેડૂતો માટે એક અમૃત સમાન છે, એવું આપ કહી શકો છો. ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. આ ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તમામ જિલ્લાઓમાં ગત મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે આ પ્રી મોન્સૂનનો વરસાદ છે. હજી ચોમાસું ગુજરાતમાં બેઠું નથી. હજી ગુજરાતમાં ચોમાસું બેસતા 7 થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે. ત્યારે ગોંડલ અને આસપાસ વિસ્તારોમાં આજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અચાનક વરસાદ શરૂ થતા સ્થાનિકોમાં મોટી રાહત જોવા મળી છે. ગોંડલ શહેરના પડેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં હાલ ઠંડક પસરી ગઈ છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. આ ટીવી સ્ક્રીન પર ગોંડલના દ્રશ્યો જોઈ રહ્યા છો. આ ગોંડલ શહેરમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે.